ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતનગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો અમે લોકો નીકળી ગયા છીએ બહાર. આમ તો ગયા હતા, ક્યારના ગયા હતા, હવે રિટર્ન થયા છીએ. આપણે ક્યાં ગયા હતા? એટલે ભાઈ ઘણી બધી વસ્તુ લેવાની હતી મિત્રો, જીવન જરૂરિયાત વસ્તુઓ, જેમ કે ટૂથપેસ્ટ છે, સાબુ છે, બ્રશ છે, ચવાણું છે, એમ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. તો આવું થોડુંક નાસ્તો લેવાનો હતો અને બધી વસ્તુઓ લેવાની હતી. તો આજે મેં કીધું ચાલો હું ફ્રી છું બપોર પછી, તો આપણે જાતા આવીએ. તો કેવું છે મિત્રો, બધા મજામાં છો ને? તો જેણે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો એ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો ને. આપણે છે ને, જો આ પાછળ તળાવ છે, નવસારીનું તળાવ છે, દુધિયા તળાવ કઈ નહીં, દુધિયા તળાવ છે. અને અહીંયા બહુ એમ મસ્ત, જો સાંજના ટાઈમે લોકો બહાર નીકળે, સિનિયર સિટીઝન હોય ને એ લોકોને બેસવા માટે એટલે અમે બે એટલે જ બહાર નીકળી ગયા. એમ તમે એસો સિનિયર સિટીઝન, હું તો કાઈ નથી. તમે લોકો છે ને ગયા તા ડી માર્ટમાં. મેં કીધું ચાલો આપણી સાથે જે સિનિયર સિટીઝન છે એને આટો મરાઈ જાય. તમે એસો સિનિયર સિટીઝન લે બોલ, આ તો જો. તો પછી તો અમે લોકો છે ને ડી માર્ટમાં ગયા હતા, થોડીક ખરીદી કરવાની હતી. તો હવે પાછા રિટર્ન થયા છીએ. જો તમને રોડ બતાવું, કેટલો ટ્રાફિક છે રોડ ઉપર. જો અહીંયા છે ને સ્કૂલ છે, સ્કૂલ છૂટી છે. આ મસ્ત નવસારીની સારામાં સારી સ્કૂલ છે અહીંયા. કઈ છે? નારાયણ લાલા. નારાયણ લાલા, હા, એવું કંઈક નામ છે. અને જો આ આપણે હવે ઘર તરફ જઈએ છીએ. 120 ના 3 પીઝા મળે. જો અહીંયા જો 120 માં અમારે બધું બલ્ક માં જ મળે. જો બધી વસ્તુ 120 માં 3. એ પીઝા હોય, વડાપાવ હોય, વડાપાવ ને સોરી ઓલું શું કહેવાય, બર્ગર વડાપાવ બોલાઈ ગયું, બર્ગર, ફ્રેન્કી, પીઝા, એવું બધું. અને જો હજી એક આગળ આવશે, હું તમને બતાવું. જો તમે છે ને જો અહીંયા શું છે, અહીંયા સસ્તું બહુ હોય. 120 ના 3 પીઝા તમારે 100 માં મળતા હતા. 20 રૂપિયા તોય વધારી દીધા મંદીને કારણે. તો 100 માં 3 મળે. 100 માં 3 મળતા હતા. એટલે શું છે કે અમે કાવ્યાબેન ને જયારે ખાવા હોય ને એટલે અહીંયા લેતા આવી. પાછા સારા હોય, એવું નહીં જેવા તેવા હોય. આપણી સામે ફ્રેશ જ બનાવે, ચીઝ બીઝ બધું નાખીને બધું. છોકરાનું વેન ભાંગી છે, બરોબર ને? બરાબર. અત્યારે તો 5 વાગ્યા એવા છે ને, એટલે સ્કૂલ છૂટવાનો ટાઈમ હોય એટલે બધી સ્કૂલો છૂટે જ છે. જો છોકરાઓ થઈ ગયા, ટ્રાફિક થઈ ગયા. અત્યારે છોકરાને સ્કૂલે પેને ઘરે ન જાય, સવારના બિચારા આવ્યા. ધારાની બેંક આવી, જો ધારાની બેંક, મારી બેંક આ મેં કેદી લીધી. આમાં ખાતું છે, મારું ખાતું છે એમ કયો. અને કરોડો રૂપિયા અંદર પડ્યા છે. મને એટીએમ નથી દેતી. હા, બેંકમાં તો કરોડો રૂપિયા જ પડ્યા હોય ને, પણ આપડા નહીં. એટીએમ નથી દેતી, ચેક કરવાય નો દે બેલેન્સ. નોંધણ પણ એ કરોડો રૂપિયાનો વ્યવહાર છે, ખબર છે તમને? તો પછી એમ કહીને કે ચેક કરવા દેતો બેલેન્સ, તો નો કઈ. પાસબુક અપડેટ કરવા મારે જવું હોય ને તોય ના પડે, તમારે નથી જવું. હું જઈ આવીશ. અને જો અહીંયા એક અજય કરીને જો દેખાય છે, અહીંયા પણ છે ને મસ્ત મળે છે બર્ગર ને એવું, પીઝા. હવે આપણે સ્ટેશન રોડ બાજુ જઈએ છીએ. તો જો મિત્રો, ડીમાર્ટ માંથી આપણે ઘરે આવી ગયા છીએ હવે. અને કાવ્યાબેન તો ઘરે જ હતા. કા કાવ્યાબેન, તો ઘરે તું શું કર? હે, શું લેસન હતું? વાંચવાનું હતું. વાંચી લીધું? તો વાંધો નહીં. અને આપણે ઘરે આવ્યા ને તો અહીંયા છટકોરિયા પડવા માંડી. જો ગાડી ભીની થઈ ગઈ ને, છટકોરિયા પડવા માંડ્યા. જો અહીંયા ખોદીને ચાલુ કરી દીધું ખોદવાનું. અહીંયા ગટર લાઈન નાખતા છે. મારો રામ જાણે હોય. એટલે આવું બધું છે. અને હવે જો 6:30 જેવું થઈ ગયું. અને શું કરે છે આ? શાક સુધારે છે. શેનું? ભીંડાનું. તને એક જ શાક આવડે છે? એટલે બધાને ભાવે એવું શાક તો કરું છું.
પણ જ્યારે હોય ત્યારે ભીંડો અને કોબી આ બસ આ બે જ વસ્તુ એને આવડે છે. હા જુનાગઢમાંથી બે જ વસ્તુ શીખીને આવી છે. કઈ શીખવાડ્યું છે બીજું કે નહીં? ભજીયા કોણે ખાધા હતા? ભજીયા? હા બસ આ 3 વસ્તુ આવડે. મને કાંઈ નથી આવડતું બસ. તો પછી ખાવું? અહીંયા આવતો તને તારા મમ્મીએ કોઈ દી પનીરનું શાક બનાવી દીધું? કોઈ દી નથી બનાવી દીધું. હાલો લ્યો હવે આ લાઈવ પ્રૂફ. તમારી છોકરી તો તમારી પઢાવેલ પોપટ છે. આ લાઈવ પ્રૂફ. ભાઈ તમારો પઢાવેલ પોપટ છે. પઢાવેલું જે છે એ નાનું બાળક હંમેશા બસ હાચું બોલે. બસ રેવા દ્યો. તમે તમારી છોકરીને પઢાવેલો પોપટ બનાવ્યો છે. આવું છે જો મિત્રો, આવું છે મિત્રો. જો કાવ્યાબેન કહી દીધું ને કે નથી બનાવતું એટલે એ ફાઇનલ જ હોય. બરાબર ને? ખાવું જો બોલી ને સાચું કીધું. તાર મમ્મી ચીટિંગ કરી ગયા કે નહીં? તો પછી બનાવ્યું જ નથી. તો આજે હાલો ભીંડાનું શાક ખાઈ લઈ. મેગી કરતા આપણે મેગી બનાવી. મેગીના ભજીયા એમ કે મમ્મી મને મેગીના ભજીયા બને ને તો હું નવી નવાઈ કરસ તું તોય પાછી એમ કે મને કઈ બનાવી નો નથી બનાવી દેતી લે. કા પનીરનું શાક બનાવ્યું પનીરનું શાક બોલો. એમ જ હોય ને. જો મિત્રો તમારા ઘરમાં તમારું તમે કયો એ શાક બને છે કે નથી બનતું? બરાબર એ કોમેન્ટ કરજો. જો ન બનતું હોય તો મારી બાજુમાં આવીને ઊભા રહી જાજો. હા કારણ કે આમાં તો હું ઘરે ઘરે બધી અલગ અલગ સિસ્ટમ હોય. બરાબર ને? અહીંયા કાવુબેનનું જે ફેવરિટ હોય ને એ ન બને, મારું ફેવરિટ હોય ને એ ન બને, પણ એનું ફેવરિટ હોય ને એ બને. હા હો. અને કહીને એટલે એમ કે શાક આવતું જ નથી, શાક આવતું જ નથી. તો હું માર્કેટ એમને ભરાતી છે શાક નહીં આવતું હોય તો? બોલો. અડધો કિલો ભીંડો પૂરો નથી પડતો. એટલું ભાવે એટલું ખાય તો એમ કે મને ભાવે એવું શાક નથી બનાવતા. પણ જ્યારે કહીને કે આને બીજું શાક નથી એટલે એમ કે માર્કેટમાં શાક જ નથી આવતું. એવડી મોટી માર્કેટ ભરાઈ છે ત્યાં શાક નથી આવતું. બોલો. એ કે બટેકા ને રીંગણા જ હોય છે. લ્યો આખી માર્કેટમાં હું બટેકા ને રીંગણા જ હોય ખાવું? તો કાવું લઈ આવશે? આ પાડી દે. હા એને ભણવું કે બહાર આટા મારવા? એને ડોક્ટર બન. ખાવું કે આટા મારવા? ગમે બોલી ને ભીંડો ખવડાવશે આજે. હામું જો માં કઈ તારાથી બી નહીં જાઉં. હા બહુ વાય આપણે કઈ કોઈનાથી બી નહીં. આપણે કેવા ખાવું? હા ગઢિયા. ગઢિયા કોઈ દી બીવે? બસ એમ. બાકી આવી જવાનું મેદાનમાં. બરાબર ને? ખાવું. હા તો ચાલો મિત્રો, આ તો હવે લપ ચાલુ જ રહે અને હવે આપણે આગળ વધીએ. પવનમાં આટા મારવે. બોલો હવે આ તો સારું છે એમ કે ગિરનારમાં આટો મારી આવો. જાઓ. હા પવનમાં આટા મારી આવવાનું. જો અહીંયા દાદા બેઠા છે. શું કરો છો? અરે આમ તો જો હું બતાય બધાને. સંગીતનો રિયાઝ પૂરો થયો અને જયપુરથી જો બ્રેકિંગ ન્યૂઝમાં મારી કવિતા જો ન્યૂઝમાં કવિતા આવી ગઈ છે. ઇન્ડિયા 24/7 ઇન્ડિયા 24/7 માં દાદાની કવિતા છપાઈ ગઈ છે. ગાંધીનગરના ન્યૂઝપેપરમાં આવે છે. હા ગાંધીનગરના જનફરિયાદ ન્યૂઝપેપરમાં પણ એમની કવિતા છપાઈને આવે છે. જો એ બાજુ કોઈ રહેતું હોય વાંચજો તો પછી આપણી ડિસ્પેચ થઈ ગઈ છે. આ નવસારીના સરનામે આવવાની છે અને બીજી પુસ્તકની પીડીએફ આવી છે, ચેક કરવાની છે. જો હવે દાદા આપણને એક મસ્ત છે ને એક ધૂન સંભળાવશે હારામાં.
તો જો મિત્રો મસ્ત વગાડીને અને કેવી ફર્સ્ટ ક્લાસ આમ ચાંદની પિક્ચરની ધૂન હતી બરાબર, અને જૂના પિક્ચરના ધૂન હતી એટલે મજા આવે. હું અને તમારી એ કોઈ ફરમાઈશ હોય ને કે ભાઈ મારે આ સાંભળવું છે તો નીચે કોમેન્ટ કરીને લખી દેજો. આપણે બીજા વિડીયોમાં આપણે તમને એ ધૂન તમારી ફેવરિટ હોય ને એ સંભળાવશું, દાદા નહીં બંસરીમાં. હવે આવી ગયા છીએ આપણે નીચે ને પાનું જ શાક આવે. ભીંડાએ તો બહુ કરી હવે આજ તો. હા કા ખાવું? અને કાવું બેન ને સારી બંસરી વગાડતા આવડે છે. ડ્રોઈંગ એટલે ટૂંકમાં મૂળ બધા કલાકાર છે. મને ડ્રો કરી દેજે. એ નો થાય એવું છે. તો જો મિત્રો આવું બધું છે આજે ઘરમાં ને મસ્ત ધૂન સાંભળીને મજા આવી ગઈ, માઇન્ડ ફ્રેશ થઈ જાય બરાબર. ને આવા સંગીત, મધુર સંગીત સાંભળવાથી માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. ક્લાસિકલ સંગીત સાંભળવાથી માઇન્ડ ફ્રેશ થાય. હું હવે તારે હું સમાચાર દેવાનો? સાપ નીકળો તો હે તે તો સારું ને. તો તારે ક્યાં વાંધો? આ છે ને ગામડે રહેતી ને ત્યારે હાથે પેડકા ઉપાડીને ઘા કરી દેતી. જો આ વ્યક્તિ, આ જો આ જો આ વ્યક્તિ, આ મુસ્લિમ છે ને એ પેડકા ઘા કરતી. તો પછી પકડો પૂછડીથી સેમ ગોળ ગોળ ગોળ. તો ચાલો મિત્રો, હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ આવી રીતે જોતા રહેજો. બધાને જય શ્રી કૃષ્ણ.